ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ અને જય શ્રી રામ. કેમ છો મિત્રો? બધા મજામાં જશો. આજે આપણા મિત્રનો બર્થડે છે, પ્રિન્સભાઈનો. તો હેપી બર્થડે પ્રિન્સભાઈ, તમને માતાજી હરપા ખુશ રાખે. તો આજે આપણે પ્રિન્સભાઈને ફોન કરીને પછી જઈએ કે રખડવા. આજે બર્થડે છે તો ભાઈને હજી ફોન કરવાનો છે. ઉઠી જાય છે તો આપણે એને લઈને જઈએ ક્યાંક બહાર. એ પહેલાં આપણે જવાનું છે ભાર્ગવભાઈ ભાઈ. એ તો એનો તો ફોન ઊભો જ હોય કે આવી જાઓ. એ નવરા ને એટલે આપણે નવરા. તો ભાર્ગવભાઈ પાસે જવાનું એટલે જોઈએ કોને લઈને જવા. પ્રિન્સભાઈને હું અને ભાર્ગવભાઈ જોઈએ લગભગ જાઉં. તો બની રહેજો બ્લોગમાં, મજા આવશે. પાછા આવી ગયા જો એક આપણે હસ્તીને મળવા. મોટી હસ્તી છે, બહુ એટલે બહુ જોઈએ જઈ છે. તમે જાય નહીં ભાર્ગવભાઈ યુટ્યુબ ને સબસ્ક્રાઇબ કરવાનું. कोई तरीका है भीख मांगने का? આપણે કરી જ નાખજો ભાઈ. આ હે ને વાંય જ પડી ગયા. બીજું આપણે બતાવી દઈએ. તમારી ચેનલ બતાવો. કેટલા વ્લોગ હજી એક વ્લોગ આવ્યો નથી અને સબસ્ક્રાઇબ ના તો બતાવી દો ને. જો આવડિયા ચેનલ આવડિયા એટલે તમે જોઈ લેજો ને સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ. રેડી? હવે હે ને મારું લોહી નો પીતા, સમજી ગયા? સબસ્ક્રાઇબ વાંય પડી ગયો. તો આપણે તો આવી ગયા હતા બહાર, થોડુંક કામ હતું. એમ નહીં, તમને તમે સબસ્ક્રાઈબરની હવા આવી ગઈ એટલી બધી, એટલે વાત કરતા ને કરતા. મારે ફેમિલી છે લે. ફેમિલી છે. હા, તો ફેમિલીને કંઈક ખાવા પીવા લઈ જાઓ. હાલો, ખાવા પીવા લઈ જવાના હોય અમારે. તો તમારા ફેમિલી તમારે જ લઈ જવાના હોય. અમારે હજી હે ને મારે શું કેવું તમને તમને તો હાલો, ખબર જ આજે છે. 30 તારીખ છે ભગવાન કેવા લઈ આવવાને. તો આજે 30 તારીખ છે બરોબર. હા. તો સ્ટારબક્સ ખુલી ગયું. હાલો હવે સ્ટારબક્સ તમારે લઈ જવાનું. તમારો વ્લોગ આવે એલા પેલો યાર 31 ડિસેમ્બરે એટલે 1 તારીખે તમારો પહેલી વ્લોગ તારીખે આવે. પેલો vlog 1 તારીખે આવે ને. હા તો સ્ટારબક્સ લઈ જજો તમે. કાંઈ વાંધો નહીં, એમાંથી પૈસા એટલે તમે સ્ટારબક્સ હા વાંધો નહીં, એમાંથી પૈસા આવે કે દી આવે ઈ કે તો યુટ્યુબ વાળા ખબર ને આ બધાને ખબર સબસ્ક્રાઈબ કેટલા કરે. એ તો નોય કરે તો નોય આવે ને. તો પછી અમારે શું ફાયદો? તો એના કરતાં તમારા સબસ્ક્રાઇબ કેદી થાય ને કેદી ઓલું થાય એના કરતાં અમે નો એકલા જઈએ સ્ટારબક્સ. તમે એકલા તો નહીં જાઓ. એકલા જ જવાનું ને, બીજા કોણ લે? ભાઈબંધને લઈને જાઓ. તો અમે એકલા જાઓ. એકલા તો ન જ જવાનું. ભાઈ ભાઈબંધ અડી જાય તો ક્યાં જવું? ભાઈબંધ જ અડે. સાચી વાત. પેલો હું જડી. સારું હાલો, પછી વાત હવે નિરાતે વાત. 1 hour later. તો અમે દરેક લોકોમાં એમ કહી છીએ કે અમે ધંધે જઈ છીએ. તો તમે જાણવા માટે બહુ તાત્પર્ય હશો કે હવે હું ધંધો કરી. તો આપણે પહેલાં ભાર્ગવભાઈને જ પૂછી લઈએ કે આપણે શું ધંધો કરી. આજ તમને બતાવી જ દઈએ. હો ના, બતાવી જ દઈએ તમને. ભાર્ગવભાઈ આપણે શું ધંધો કરી? અમે ધંધો કરી મજૂરી કામ. જો આ અમારે અહીંયા ચૂલો છે, અમે જમવાનું બનાવી. ઓલું અમારા વાસણો છે. જો એવું વિચારતા ને તો એ વસ્તુ નથી બરોબર. અમારી સાઈડું ચાલુ છે. કઈ સાઈડ ચાલુ છે? ઘણી જો પથારીયામાં 2 સાઈડું ચાલુ છે ને અહીંયા અત્યારે યુનિવર્સિટી આપણે એક બિલ્ડિંગ બનાવી છે. જેનો બિલ્ડિંગ છે એ અમને સ્મિતભાઈ કે. તો મિત્રો સાંભળી લીધું તમે. नहीं. અહીંયા રહેવા પીવાનો આ રૂમ તો કોનો હોય તો કયો? અમારા પંકજભાઈનો હોય ભાઈ. એવું છે. હા તો મિત્રો તમે પેલા બ્લોગમાં એક ભાઈને તમે જોયા હશો 4-wheelમાં. એ ભાઈનો જે બીતા હતા એ હું આપતો હતો ત્યારે. હો, એ ભાઈનો આ બધો રૂમ છે અને આપણે કન્સ્ટ્રક્શનનું કામ કરીએ છીએ. અહીંયા અત્યારે હોસ્પિટલ બને છે. આપણે હોસ્પિટલ બનાવીએ છીએ ને આપણે ટેનામેન્ટે બનાવીએ છીએ. જય માતાજી કન્સ્ટ્રક્શન. જય માતાજી કન્સ્ટ્રક્શન આપણું કન્સ્ટ્રક્શનનું નામ છે. કોન્ટેક્ટ નંબર ભાર્ગવભાઈના મારા બેના નીચે આપી દે છે. એને મકાન જોતા હોય એ તમતાર ભાર્ગવભાઈને કોન્ટેક્ટ કરજો. આપણે પથારીયામાં આજે સાઈડ ચાલુ જ છે. અત્યારે વરણને મકાન આપી દઈએ. જેને લેવું હોય તમતારે આવી જજો, મકાને બતાવી દેવું. એમ ને અત્યારે વરણને દેવા બધે મકાન આપવાનું છે તમતારે. જેને લેવું હોય તમતારે કોન્ટેક્ટ નંબર તમારો આપી દે. ગમે એકને લેવું તો બિચારા જાય ક્યાં? સાચી વાત છે. ઈ જ ને, આપણે બધાનું વિચારવાનું. હા તો આપણે કન્સ્ટ્રક્શનની સાઈડ હમણાં આપણે તમને નેક્સ્ટ બ્લોકમાં આખી સાઈડ બતાવીશું. અને ઓકે, ખાસ કરીને જેટલા અમારા ક્ષત્રિય ભાઈઓ છે જે આવશે એના આટલું 50,000 હજી ઓછા મકાનમાં. જોઈ લ્યો. આવી ઓફર ક્યાંય મળે? નો મળે તો ભલે મળે, પોગી જાજો. હો કરાવજો ભાર્ગવભાઈ. આમાં ખજાનો મજાનો ને પેટી હે ને બતાવતા નહીં. તો એને રિપેર કરાવવા જવી છે. હા, લોક બગડી ગયો. હે લોક બગડી ગયો ને પૈસા બધે આમાં, એટલે પેલા ખોલાવા જવું જોઈએ પછી આમાંથી પૈસા નીકળશે. સમજ્યા? હાલો તો પૈસા કાઢીને ભાઈ તમે આ પેટી રિપેર કરાવવા જઈએ. એમાં એવું હોય પેટીનો લોક બગડી ગયો ને પૈસા બધા એમાં. એવું કેટલા કરોડ અહીંયા बहुत पैसा है मेरे पास, ये देख.
બધી વસ્તુ ન કહેવાની હોય ભાઈ અમુક વસ્તુ રાખો ને કે આપણને બધા પૈસાવાળા આમાં છે આપણે પૈસાવાળા નથી ભાઈ હા આ તો બીજાની ભેટી છે અમે ખાલી રિપેર સમાજ સેવાનું કામ કરી સમાજ સેવામાં સાથ સરકાર અમે બહુ બધા સારું હાલો પછી વાત ભાઈ આપણા પરમ મિત્રને મળવા દ્વારકાધીશ ઘરે ભાર્ગવભાઈ ક્યાંય ગયા હે ભાર્ગવભાઈ આવો આવો બહાર આવો ભાર્ગવભાઈ ઘરે આવી ગઈ અને આપણે જવાનું રખડવા બહાર આજે રજા જેવું છે તો બહાર રખડવા જવાનું છે થોડું તો વ્લોગ બનાવી નાખી બાને રખડવા બાને અને આજે પ્રિન્સભાઈનો બર્થડે તો પ્રિન્સભાઈ ક્યાંક બહાર ગામ ગયા તો એ આવશે 3-4 વાગે મળશે અમને પછી આવો શેઠ લે આમ જો તા અહીંયા ચાલુ કરી દીધું જો વ્લોગ બનાવવાનું બહાર તો આવો જો વહી ગયા ને અંદર પાછા આ સ્કીમ રમાડે ઘડીએ ક્યારના ફોન કરે ક્યાં પૈગા હવે આ ઘરે આવી તો પાછા વહી ગયા અંદર જોઈ ને આ બહાર આવો શેઠ ક્યારના ફોન કરીને અણી કાઢતા હતા કે આવો પાણી નથી પીવું આવી ગયો સ્ટારબક્સની કોફી પાઈ દેજો સ્ટારબક્સની કોફી પાઈ દેજો હે સ્ટારબક્સની કોફી પાઈ દેજો નાનકડું એવું ઘર છે ને પેલા તો નાના એવા ઘરમાં મોટી એવી નજર જોઈ લ્યો નાના એવા ઘરમાં મોટી એવી નજર તો કે ક્ષત્રિયનું ઘરેણું જોઈ લ્યો સ્ટારબક્સમાં જવું છે આપણે જવું છે હા જવું છે લઈ જવાનું ભાઈ લઈ જવાનો છું નહીં તમારે જવાનું હે તમારે મારે જ જવું હે પણ આપણે લઈ જવાનું તમારે કઈ મારે લઈ જવાનું હે નહીં તો એમને ભત્રીજો કામ નો હું તો કાકો કામ નો હું તો કાકા એ તો કમાણી ખવડાઈ કરે ઘણી ખવડાઈ હોય ભત્રીજાની ફરજ બને ભત્રીજાને ખવડાવવાનું હોય અત્યારે મોટો થઈ જાય ને ભાઈ ભત્રીજો મોટો ન હોય હવે તારા હજી લગન બાકી છે તો એ ના મોટો જ કહેવાય લગન હા એવું કાંઈ મારા મોં આવે એટલે તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જો 13-14 વર્ષના ભાઈ હવે બધા તમે ઓલી રીલ જોઈ હોય તો 1900 થી આટલા વાળી આટલા 2006 થી બધા બાકી રહી ગયા અને 2010 થી 15 વાળા બધા મોટી કરે એની જેવું હે એમાં અમારો શું વાક તમારો વાક જ છે હાલો તો સ્ટારબક્સે જઈને મળીએ લગભગ આવી ગયા એક રીલ બનાવવા આવ્યા હતા રીલ આવશે ઇન્સ્ટાગ્રામમાં કાલ અપલોડ થાય અને એક રીલ બનાવવા આવ્યા હતા બહુ સારી એવી બની લાગે એની ટાઈમ એક મિત્રો આડું પડ્યું ભાર્ગવભાઈ અને રાઈટ કેવું લાગ્યું ભાર્ગવભાઈ તમને બીજા ગુજરાતી પડી હતી ભાઈ હવે ગાડી હેઠમાં આવી જતા આમ તો આપણું આવેલા ભાઈ માપમાં રાઈડ તમે આવી બધી રાઈડ પડાવી કઈ તો ગુજરાત કહેતો હતો કે આગળ જાય એમ ને હા છે હાલો ધ્યાન રાખજો તમે મારી વાંહે બેઠો એમને હા મિત્રો આમ જો આ પતંગ કે આમ જો આ સાહિલભાઈ આ પકડ હાલો ફટાફટ વીટો જો આ જઈકા જો એ ભરે ભરે હરખું કરો તો રહી ગયા આ યોગી ભાઈ જો કેવી પતંગ ચગાવ્યા બે લડાવાય રે જો ગોથાડી પતંગ લઈને ચગાવે જ નહીં તમારે ગોથાડી પતંગ લેવી હોય ને તો કામ છોકરું હતું ના રે ના જોઈ લ્યો હે ને બાકી જો સાહિલભાઈ પતંગ ચગાવે કે તો સાહિલભાઈ કાંઈક બે શબ્દ આજે આ વીરકો પકડવાનો મારો આવી ગયો જો કાપ છે હમણાં કોક નો કાપ છે જો હે અંદર પેટ લડાવે છે પછી અંદર પેટ લડાવે જોઈ ને મેદાનમાં જાવા તો દીધી એ પતંગ આગી હવે આવું થયું જોઈ લે જો હવે બાના કાઢે શું થયું એમ આ તમારી ખેત સાહિલભાઈ ઉડે તો અરે પણ જો સાહિલભાઈ ની ખેત જો આમ જો નીચે ટાઈપ એલા બ્રેક તો આ સાહિલભાઈ નું કપાઈ ગયું કાઢવાનું છે બ્રેક અને આ બે જો વીટવાનું ચાલુ કર્યું વીટો હવે કપાઈ ગયું હવે કપાઈ ગયું બેનો ના વીટે એમ થાય એલા વાયથી પતંગ હવે લૂંટવાની આપણે ચાલો ચાલુ તો આવી ગયા પાછા આપણે જો પ્રિન્સભાઈ નો બર્થડે હેપી બર્થડે પ્રિન્સભાઈ થેન્ક યુ મળી ગયા હો આજે ફાઇનલી ક્યારની વાત હતી ને અત્યારે મળ્યા હે આ ભાઈ હવાના ગાયબ થઈ ગયા હતા બધાને લાગી ગયું હાથમાં
દોરા બહુ આમ ખેંચતા હતા એટલે જો આમ જો આ જો સાહિલભાઈ વટેલ સાહિલ પટેલો ઉડે તો યા ઉડે તો જા કે ઉડાડે તો જા ઉડે તો જા. ઉડાડે તો યા હજી ઉડાડે સંક્રાંતિ ઉડાડશે એમ ને? એવું છે આ ભાઈને જો વધારે થોડુંક લાગી ગયું બહુ જ્ઞાન ને એકલા ખેંચતા હતા. સ્ટાઇલ જો ખાલી કાપવાની જો તમે ખાલી આમ હાથેથી દાંતેથી કાપે છે. આવું નો દેખાય શરમાઈ ગયા તમે હજી આને તો ઉઠેલ આ તો દોરો ઉઠતો તો આને મારો આને મારો આ તો ખાલી હે ને ઓવર એક્ટિંગ ને 50 રૂપિયા કાપી લે બતાવ કઈ ઓવર એક્ટિંગ જો ઝૂમ કર અહીં ઝૂમ વાયલો કેમેરો કર વાયલો કેમેરો અરે રે લાઈક કર કલર ખોટો તેમાં મારું એટલે મારું. એક્ટિંગ વાળો હે આપણી પતંગ હજી છે કે હોસ્પિટલ ન જાવ આ છોકરો ક્યારનો પતંગ ચગાવો પણ હજી ચગી નથી ચગાવો રેવાલે ચગાવો ના સમજો પ્રેમ જોવો અમારા ભાઈબંધનો પ્રેમ તો જોવો આમ દાંત આલે હા એમ આમ કરી દેજો હા એમ અવાજ આવે વાહ બોર લવ થોડાક લાઈક જો તો આ વસ્તુ તમે જોયેલી છે સંક્રાંતે તમે બધા ખાતા જઈશો અને શું કહેવાય હે બોર તમે તો નહીં જોયા હોય અને કહેવાય બોર તમે તો નહીં જોયા હોય જો આ પાડીએ તો રિસ્કી લઈને બોર ખાઈએ રિસ્ક લઈને અને આ તો જો ખદડો બાજુમાં બેહવા વાળો જ છે આ તો એને બધાયનું જોયા રાખે તો ગયા બધું એક જ થાય ગટકા ગટકા એ પતંગ આવી ગઈ હટો પતંગ આવી જો લૂંટવા ગયો જો પતંગ લૂંટવા ગયો પતંગ તો મારી હે આ બીજો ગયો હાલ ભાઈગો હું દોરા ન કરતો જો લૂંટતો આવ્યો જો લૂંટો એક ગટકો કરના ગયા પતંગ એમ જ 100 ની ટકા મારી ગટકો આ પતંગ લૂંટ્યો જો છોકરાઓને પતંગ લૂંટાડ્યો અને આ ત્રણ જો કાગડા અહીંયા બેસી ગયા એલા આને કે ને ના રેંદે નથી મારવા છોકરા મેકાવા એલા એ તો મેકાવી એમ તો મિત્રો આવી ગયા છે બ્રિજભાઈ બહાર એને આપણે લઈ ગયા ઈ હોટલમાં તો આજે બધે બલીનો બકરો ઈ જ છે કેમ કે બર્થડે એનો આની ગાટલી થી બધું આપણે એને કરી જ લેવાનું એની પાસે. હા. આપણે સ્મિતરાજ હાલો, ખાઈ લે પછી આપણે વાત કરીએ હાલો. ચાલો ભાઈ મિત્રો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ આઈ હોપ કે તમને મજા આવી હશે જોવાની. જય માતાજી અને જય શ્રી રામ.